અત્યારે હાલ એક મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે, તેની પર નજર કરીએ તો લોકસભાની જેમ વિધાનસભામાં પણ આપ અને કોંગ્રેસ વચ્ચે ગઠબંધન થશે। મહત્વપૂર્ણ સમાચાર, લોકસભામાં પણ જે ગઠબંધનની વાત સામે આવી હતી, ત્યારબાદ હવે વિધાનસભામાં પણ આપ અને કોંગ્રેસ વચ્ચે ગઠબંધન થશે। 6 સીટમાંથી 2 આપ અને 4 કોંગ્રેસ પાસે રહે તેવી સંભાવના અત્યારે હાલ જોવામાં આવી રહી છે। વિસાવદર સીટ પર આપના ખાતામાં જશે। સૂત્રો તરફથી જે રીતે માહિતી મળી રહી છે, માણાવદર એક સીટ પણ કહી શકાય કે હજી સુધી બંને વચ્ચે ક્યાંક ને ક્યાંક તેના માટે અસમંજસ જોવા મળી રહી છે। તો આ જ બાબતને લઈ આગળ વધીએ તો વિજાપુર અને ખંભાત અને પોરબંદર કોંગ્રેસના ખાતામાં હોવાનું સૂત્રો તરફથી જાણવા મળી રહ્યું છે। વાઘોડિયા સીટ પર કોંગ્રેસ પોતાના ઉમેદવાર ઉતારશે તેવી માહિતી પણ સામે આવી રહી છે। તો આ સંદર્ભે વધુ વિગત સાથે અમારા સંવાદદાતા જતીન અમારી સાથે અત્યારે હાલ સ્ટુડિયો રૂમમાંથી જોડાઈ ગયા છે। જતીન, હવે તારીખો જાહેર થાય એ દિવસો દૂર નથી। કોંગ્રેસ એક્ટિવ મોડમાં, લોકસભા બાદ વિધાનસભામાં પણ તેઓ ગઠબંધનમાં લડશે, કોંગ્રેસ અને આપ। ત્યારે શું વિગતો અત્યારે હાલ સામે આવી રહી છે અને કયા સંભવિત ઉમેદવારોના નામ ચર્ચાઈ રહ્યા છે? જી બિલકુલ ધ્વનિ, કહી શકાય કે લોકસભા ચૂંટણી આવી રહી છે ને ભારતીય જનતા પાર્ટી એક્શન મોડમાં જોવા મળી રહી છે। જ્યારે ચૂંટણીઓ આવતી હોય છે ને ભારતીય જનતા પાર્ટી બીજા પક્ષો, અન્ય પક્ષોમાંથી ધારાસભ્યો તેમજ દિગ્ગજ નેતાઓને તોડીને ભારતીય જનતા પાર્ટીમાં લાવતી હોય છે। તે જ પ્રમાણે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસના ટોટલ 6 ધારાસભ્યો, અપક્ષ સાથેના 6 ધારાસભ્યોમાં રાજીનામું આપી ચૂક્યા છે। તમામ લોકો વિધિવત રીતે ભારતીય જનતા પાર્ટી પણ જોડાઈ ચૂક્યા છે। મહત્વની વાત એ રહેશે કે આગામી જે 6 સીટો વિધાનસભાની ખાલી છે તેને લઈ ભારતીય જનતા પાર્ટી ધારાસભ્યો તો લાવી ચૂક્યા, પરંતુ હવે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ જે છે તે લોકસભામાં જે પ્રમાણે ગઠબંધન કર્યું હતું તે જ પ્રમાણે તેઓ ધારાસભ્યની ચૂંટણીમાં પણ તેઓ ગઠબંધન જે છે તે કરવાની છે। મહત્વની વાત છે કે 6 સીટોમાંથી 4 સીટો ઉપર નક્કી થઈ ચૂક્યું છે કે તે 4 સીટો પર કોંગ્રેસના ઉમેદવારો જે છે તે ઉતારવાના છે। અને 2 સીટોની વાત કરીએ તો વિસાવદર સીટ પર આમ આદમી પાર્ટીના ખાતામાં છે તે પ્રકારની વાત પણ સૂત્રો દ્વારા મળી રહી છે। મહત્વની વાત એ પણ છે કે જે માણાવદરની એક સીટ જે છે તેની લઈ અસમંજસ જોવા મળી રહ્યા છે। આમ આદમી પાર્ટી કે કોંગ્રેસના ઉમેદવારો ઉતારે તે પ્રમાણની ચર્ચા જે છે તે કરવામાં આવી રહી છે। એટલે કે જેમ ચૂંટણીઓ આવતી હોય છે, ભારતીય જનતા પાર્ટી તો એક્શન મોડમાં હોય છે, તેઓ વિપક્ષના નેતાઓ અને ધારાસભ્યોને તોડીને ભારતીય જનતા પાર્ટીમાં લાવતી હોય છે। તે જ પ્રમાણે હવે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી એક થઈને ગુજરાતમાં વર્ચસ્વની લડાઈ માટે થઈ તેઓ બંને એક થયા છે અને આગામી ચૂંટણીની અંદર જેમ લોકસભાની અંદર ગઠબંધન કર્યું છે તેમ વિધાનસભા ચૂંટણીમાં પણ તેઓ ગઠબંધન કરીને ઉમેદવારો જે છે તે ઉતારવાના છે। જી બિલકુલ, પરંતુ અત્યારે હાલ તો મહત્વપૂર્ણ ગણી શકાય તેવી ચૂંટણી એટલે કે લોકસભાની ચૂંટણી ભારતીય જનતા પાર્ટી કહી શકાય કે હવે મેદાનમાં ઉતારવા માટે ઘણા સમયથી તૈયાર જોવા મળી રહી છે। હવે કોંગ્રેસ અને આપ જ્યારે સાથે આવ્યા છે ત્યારે બંને વચ્ચે કહી શકાય કે અત્યારે હાલ તો સાથે છે, પરંતુ મતભેદ પણ થઈ શકે છે આવનારા સમયમાં કાર્યકર્તા લેવલની જો વાત કરીએ તો એ બાબતને લઈ અને અત્યારે હાલ આંતરિક ચર્ચાઓ શું જોવા મળી રહી છે? જતે જી બિલકુલ ધ્વનિ, કહી શકાય કે 2022ની જે વિધાનસભાની ચૂંટણી ગઈ તેની અંદર આમ આદમી પાર્ટીએ ત્રીજો પક્ષ તરીકે મૂક્યો હતો અને તેને લઈ કોંગ્રેસને ખૂબ જ માર પડ્યો હતો, પરંતુ આ લોકસભાની ચૂંટણીને લઈ ભારતીય જનતા પાર્ટીની સામે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ બંને એક થઈને ચૂંટણી લડી રહ્યા છે। ક્યાંક ને ક્યાંક તેઓ બંને ઉમેદવારો જે છે ઉતારશે, બંને પાર્ટી ઉમેદવારો ઉતારશે, તેને લઈ પાર્ટીના કાર્યકર્તાઓમાં ખૂબ જ નારાજગી જોવા મળશે। લોકસભાની જો વાત કરીએ તો ભરૂચ ઉપરથી આમ આદમી પાર્ટીના નેતાને ઉતારવામાં આવશે, તેને લઈ પૂર્વ કોંગ્રેસના જે મંત્રી અહેમદ પટેલના દીકરા જે છે તેઓએ પણ માંગ કરી હતી કે કોંગ્રેસના ઉમેદવારને ટિકિટ આપવામાં આવે તો અમે તેમને સપોર્ટમાં રહીશું। એટલે કે ક્યાંક ને ક્યાંક આમ આદમી પાર્ટી અને કોંગ્રેસના વચ્ચે જે ગઠબંધન થયું છે તેને લઈ કાર્યકર્તાઓ તેમજ નેતાઓમાં ખૂબ જ નારાજગી જોવા મળી છે, પરંતુ ક્યાંક ને ક્યાંક જો ભારતીય જનતા પાર્ટીની વાત કરીએ તો ભારતીય જનતા પાર્ટી પણ આ બંને પક્ષો સામે ટક્કર આપવા માટે સંપૂર્ણ રીતે તૈયાર છે। એટલે કે લોકસભામાં તો ગઠબંધન કરી દીધું, હવે વિધાનસભાની ચૂંટણીમાં પણ આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ ગઠબંધન કરીને ચૂંટણી લડશે, પરંતુ ક્યાંક ને ક્યાંક કાર્યકર્તાઓને નારાજગી છે તે પણ સામે આવશે। જી બિલકુલ જતીન, આપણે જોયું કે ભારત જોડો ન્યાય યાત્રા શરૂ થાય તે પહેલા જ કોંગ્રેસને તો મોટા ફટકા અહીંયા પડ્યા છે। જે રીતે એક પછી એક દિગ્ગજ નેતાઓ કોંગ્રેસથી અંતર બનાવતા ગયા એ આપણે જોયું છે, ત્યારે હવે જે મહત્વના માથા છે એ જ ભારતીય જનતા પાર્ટી તરફ આકર્ષાઈ રહ્યા છે। ત્યારે આ જે ગઠબંધન છે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ એ કેટલું કાઠું કાઢી શકશે એ પણ એક જોવા જેવી બાબત રહેશે।
બિલકુલથી રાહુલ ગાંધીની યાત્રા સૌરાષ્ટ્રથી શરૂ કરવામાં આવી હતી. ભારતીય જનતા પાર્ટી એવો ખેલ પાડ્યો કે જ્યાં રાહુલ ગાંધીની ન્યાય યાત્રા જવાની છે ત્યાંના જ દિગ્ગજ નેતાઓને પોતાની પાર્ટીમાં લઈ લીધા. એટલે ક્યાંક ને ક્યાંક ભારતીય જનતા પાર્ટી રાહુલ ગાંધી જ્યારે ગુજરાત પ્રવાસે હોય છે, ગુજરાતના તમામ જિલ્લાઓમાં જ્યારે તેઓ ફરતા હોય છે રાહુલ ગાંધી, ત્યારે પ્રવાસને દબાવવા માટે થઈ જે કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ છે તેઓને પક્ષપલટું કરવા માટે પ્રોત્સાહન આપે છે અને કેટલીક લાલચો એટલે કે કોઈક મોટા પદો આપીશું કે પેટા ચૂંટણી કરાવીશું, તમને જ ટિકિટ આપી, તે પ્રકારની તમામ વાર્તાઓ કરવામાં આવતી હોય છે, તમામ લોકોને દૂર કરવામાં આવતા હોય છે. રાહુલ ગાંધીનો ન્યાયયાત્રાનો પ્રવાસ જે છે તે ચાલી રહ્યો છે, પરંતુ ક્યાંક ને ક્યાંક કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ તે ન્યાયયાત્રામાં હાજર જોવા નથી મળી રહ્યા. એટલે ક્યાંક ને ક્યાંક ભારતીય જનતા પાર્ટી જે છે તે કોંગ્રેસને અને આમ આદમી પાર્ટીના ગઠબંધનને લઈ ચિંતામાં હોય તેવું પણ કહી શકાય. જી આભાર જતીન, અમારી સાથે જોડાવા બદલ અને સમગ્ર માહિતી આપવા બદલ. અને હવે